જોડા છો શિનો સમાચાર। નેત્રંગ સ્થિત મુખ્ય રોડથી કોલેજ સુધી નવો રોડ બનાવવાની માંગ સાથે વિદ્યાર્થીઓએ રેલી સ્વરૂપે મામલતદાર કચેરી ખાતે પહોંચી નેત્રંગ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું। નેત્રંગ ખાતે આવેલી આર્ટ્સ કોલેજના વિદ્યાર્થીઓ આજે રેલી સ્વરૂપે નેત્રંગ મામલતદાર કચેરી ખાતે પહોંચી મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું, જેમાં નેત્રંગ મુખ્ય રોડથી કોલેજ સુધીનો રસ્તો આજ દિન સુધી બનાવવામાં આવ્યો નથી। આ ઉપરાંત આજે પણ વરસાદ પડે ત્યારે નીચાણવાળા નાળામાં વરસાદે પાણી ફરી વળવાની સમસ્યા અને તેના કારણે કોલેજ જતા વિદ્યાર્થીઓ અને કોલેજ સ્ટાફને પડી રહેલી સમસ્યાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। અત્રે ઉલ્લેખનીય છે કે નેત્રંગ આર્ટ્સ કોલેજના વિદ્યાર્થીઓએ નેત્રંગ મામલતદારને આવેદનપત્ર પાઠવી વહેલી તકે પાકો રસ્તો બનાવવામાં આવે તેવી માંગ કરી હતી અને સાથે સાથે મુખ્ય રોડથી કોલેજ સુધી દિન 7માં પાકો રસ્તો બનાવવામાં નહીં આવે તો લોકો આંદોલનની ચીમકી વિદ્યાર્થીઓ ઉચ્ચારી હતી। હું આ કોલેજમાં 1 વર્ષથી અભ્યાસ કરું છું અને વરસાદના કારણે રોડ એટલો બગડી ગયો છે તેને અમે રોડ કહી બી નહીં શકते। એવું લાગે છે કે ખેતી કરવા લાયક રોડ બની ગયો છે। ગૂંઠણ સુધી પાણી છે, કિચડ છે। આજે અમે અહીંયા તાલુકા સેવા સદનમાં આવવા માટે બી આખો રોડ ફરીને અહીંયા આવ્યા છે, એટલે અમને જલ્દથી ફોલોઅપ જોવે। અહીંયા આજે અમે આવ્યા છે તાલુકા સેવા સદનમાં, એવું કીધું છે કે 7 દિવસની મોહલત આપે છે, તો અમે 7 દિવસમાં ફોલોઅપ નહીં આવ્યો એટલે બધા રસ્તા ચોકઅપ કરી નાખીશું।